વિસાવદરમાં ચૂંટણી જંગ જામ્યો છે. ગોપાલ ઇટાલિયા, નીતિન રાણપરિયા અને કિરીટ પટેલ વચ્ચે ચૂંટણીની તડાફડી બોલાવાઈ રહી છે. જોકે બીજેપી અને કોંગ્રેસ બંને ઈચ્છે છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા હારવા જોઈએ. હવે ગોપાલ ઇટાલિયા કેમ હારવા જોઈએ તેના અલગ અલગ કારણો બીજેપી અને કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યા છે. બંને પક્ષોને ડર છે કે જો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આવશે તો સત્તા પક્ષની ઊંઘ ખરાબ કરી નાખશે, જ્યારે કોંગ્રેસ જે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે તેના કરતાં સવાઈ રીતે આક્રમક બનીને ગોપાલ ઇટાલિયા કોંગ્રેસની જમીન ખૂંચવી લેશે. ભાજપ છેલ્લા કેટલાય સમયથી રઘવાયું બની છે અને ગોપાલ ઇટાલિયાને ચૂંટણીમાં હરાવવા માટે ગતિવિધિ તેજ કરી દીધી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર વિસાવદરમાં અત્યારે ગોપાલ ઇટાલિયા ફર્સ્ટ નંબરે ચાલી રહ્યા છે, સેકન્ડ નંબરે બીજેપી છે અને થર્ડ નંબરે કોંગ્રેસ પક્ષ ચાલી રહ્યો છે. આ ત્રણેય ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર તો લગાવી રહ્યા છે, પણ અત્યારે હાલ કોઈ પણ સફળ થઈ શકી તેમ લાગી રહ્યું નથી. કોણ ધારાસભ્ય બનશે એ તો પરિણામના દિવસે જ ખબર પડશે. ભાજપને સૌથી મોટો ડર એ છે કે જો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આવશે તો ફક્ત તેમના વિસાવદરના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પ્રશ્નો ઉઠાવશે અને તેની નોંધ લેવાશે. ભાજપ વિરોધનો વધુ એક અવાજ બુલંદ બની શકે તેમ છે. જિગ્નેશ મેવાણી દ્વારા તો બીજેપીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ગોપાલ ઇટાલિયા પણ આવી જાય તો ભાજપ સરકારને મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે. રાજ્યમાં બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મોંઘવારી છે, જેથી લોકો પરેશાન થઈ ગયા છે. આ સંજોગોમાં જો ગોપાલ ઇટાલિયા જેવો માણસ વિધાનસભામાં આવી જાય અને આક્રમક રજૂઆત કરે તો સરકાર ભીંસમાં મુકાઈ શકે તેમ છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ ડર છે કે ગોપાલ ઇટાલિયા જીતી જશે, આપ જીતી જશે તો કોંગ્રેસની જમીન ખૂંચવાઈ જશે, કોંગ્રેસની જમીન પડાવી લેશે. વસ્તુ પણ સાચી છે. ગોપાલ ઇટાલિયા અને આપ દ્વારા સતત ગુજરાતમાં મજબૂત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગ્રાઉન્ડ ઉપર નહીં તો સોશિયલ મીડિયા અને મીડિયામાં પણ આપનો વિરોધ તો ચાલુ જ છે. આ સંજોગોમાં કોંગ્રેસના જે મુદ્દાઓ છે, કોંગ્રેસ જેની પર પોલિટિક્સ કરી રહી છે તે મુદ્દાઓ આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયા લઈ જાય તેમ છે. અને જો એક વખત ગોપાલ ઇટાલિયા જીતી જાય અને વિધાનસભામાં આવે તો કોંગ્રેસના મુદ્દાઓ પણ ખતમ થઈ શકે તેમ છે. એટલે ભાજપ અને કોંગ્રેસ બંને ઈચ્છી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા હારવા જોઈએ, જેથી બંનેની જમીન જળવાઈ રહે.